કરીશું લોટરીની લાલચે દાનના નામે આચરેલા કૌભાંડની। બનાસકાંઠાના થરાદ તાલુકામાં લકી ડ્રોના નામે ચાલી રહ્યા છે ઠગાઈના ધંધા। પોલીસે લકી ડ્રોના આયોજકો સામે ફરિયાદ કરી છે। અનેક આયોજકોને નોટિસ આપવા છતાં આયોજકોને કોઈ ડર નથી। કાયદાના ડર વગર ઓફિસો ખોલી મંડપ લગાવી લકી ડ્રોની કૂપનોનું વેચાણ કરતા થરાદના ચાંગડા ગામમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે લકી ડ્રોનું વેચાણ। ટીવી9ની ટીમ જોઈ લકી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતા આયોજકોનો સૂર છે એ પણ બદલાયેલો જોવા મળ્યો। ટીવી9નો કેમેરો જોઈ આયોજક બોલ્યો, આજથી કરી દેશું લકી ડ્રોની ટિકિટનું વેચાણ બંધ। બનાસકાંઠા જિલ્લાની અંદર જે લકી ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધા સામે પોલીસે લાલ આંખ કરી છે। થરાદના ડીવાયએસપી પોતે ફરિયાદી બનીને આયોજકોને નોટિસ આપીને જવાબ માંગવાનું શરૂ કરી દીધું। ત્યારે આપ જોઈ શકો છો કે થરાદ તાલુકાના ચાંગડા ગામની અંદર મંડપ લાગેલો હતો, ત્યાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટિકિટો વેચાણ કરવામાં આવતી હતી। ક્યાંક શિક્ષણના નામે થતી હોય છે, ક્યાંક શાળા અનાથ બાળકોના નામે થતી હોય છે, કોઈ મંદિરના નામે ડ્રો કરવામાં આવતા હોય છે। તેને લઈને જો ડ્રો માટે કરીને ઠેર ઠેર થરાદ તાલુકો હોય, દિયોદર તાલુકો કે ધાનેરા તાલુકામાં મંડપ લગાવીને ટિકિટોનો ખુલ્લેઆમ વેચાણ થતો હતો। ત્યારે થરાદના ડીવાયએસપી ફરિયાદ દાખલ કરતા ડ્રોની આયોજકો છે તેમણે ડ્રો બંધ કરી, કેટલાય કીધું બંધ કરી દીધા છે। જ્યાં આ ડ્રો લકી ડ્રોનું આયોજન કરવામાં હતું સદારામ ઇનામ લકી ડ્રો, તેનો હાલ ઓફિસ તો ખુલ્લી છે। આપણી સાથે તેના આયોજક છે, એમની પાસે જાણીશું કે કઈ રીતનું આયોજન કરવામાં આવતું હતું ને આ આયોજન છે બંધ થઈ ગયું છે, પોલીસ ફરિયાદ કરે છે, તમારી ઓફિસ ચાલુ પડી, શું કહેશો? સાહેબ હવે બધું બંધ કરવાનું છે। કેટલા સમયથી હતું ને મંજૂરી લીધી હતી? કેમ મંજૂરી લીધી? તો પોલીસ ફરિયાદ કરે, તમને નોટિસ મળે? નોટિસ મળી નથી સાહેબ, પણ અમે બંધ કરવાનું છે હવે હાલ। ઓમાં ગેરકાયદેસર ધંધો નથી તો સાહેબ બધા હવે ચાલે છે એટલે હવે હા બંધ કરી, કેટલા ટાઈમમાં બંધ કરી દેશો? બસ હવે બંધ કરી નાખશું, બધાને બંધ થઈ આપે બંધ થઈ જશે। શું નામ છે તમારું? રમેશભાઈ। આ હતા આયોજક રમેશભાઈ। રમેશભાઈ કહી રહ્યા છે કે જે બધાના ધંધા ચાલતા હતા લકી ડ્રોના, એટલે અમે પણ ચાલુ કર્યા હતા અને જ્યારે પોલીસે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું, નોટિસ આપવાનું ચાલુ કર્યું, એટલે અમે જે તે ડ્રોનું આયોજન કર્યું તેને બંધ કરી દીધું, એવું રમેશભાઈ આયોજક કહી રહ્યા છે। દિનેશ ઠાકોર, ટીવી9 બનાસકાંઠા।